એક બાજુ 2047માં વિકસિત ભારતના સપના દેખાડવાના અને બીજી બાજુ આ દેશની સરકારી સંપત્તિઓ, સરકારી કંપનીઓ અને સરકારી સોનું એને વેચવાનું કામ કરવાનું. 22મી મે 2026 આરબીઆઈના કબજામાં રહેલું, ભારત સરકારના કબજામાં રહેલું આપણા દેશનું સોનું, આપણા સૌનું સોનું, 120 લાખ કરોડ રૂપિયાનું સોનું, 83 મેટ્રિક ટન સોનું આ દેશની નરેન્દ્રભાઈ મોદીની સરકારે વેચી માર્યું. ખૂબ સ્પષ્ટતાપૂર્વક આપણે સમજીએ કે આ દેશ કેવા લોકોના હાથમાં છે. અત્યારે 1990 અને 91 વચ્ચે આવી આના કરતા પણ ભયંકર પરિસ્થિતિ દેશની હતી, પણ એ દેશના પ્રધાનમંત્રી હતા ચંદ્રશેખર અને કોંગ્રેસનું નેતૃત્વ હતું. દેશને કેમ બચાયો હતો એ કોઈ વખત ઇતિહાસને વાંચવા જેવો હતો. તો આજની પરિસ્થિતિ અને આર્થિક તબાહી આજે દેશની છે એમાંથી બચી શક્યા હોત. ચંદ્રશેખરની સરકાર 1990નો અંતનો ભાગ અને 1991ની શરૂઆતમાં આ દેશની નહીં સમગ્ર વિશ્વના અનેક દેશોની પરિસ્થિતિ નાજુક હતી, આર્થિક રીતે તબાહી હતી. એવા સમયે આ દેશની સરકારે સોનું ગીરવે મૂક્યું હતું, વેચ્યું નહોતું.